બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે પુરુષોત્તમ મહિના માટે વણિકની વાર્તા સાંભળીશું. જો તમને અમારી આ વાર્તા સાંભળવાની સારી લાગી હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. વણિકની વાર્તા આ પ્રમાણે છે. એક ગામમાં ગરીબ દંપતી રહેતા હતા. સંતાનમાં 7 છોકરા. માંડ માંડ ગુજરાન ચાલે. એક સાંધે જ્યાં તેર તૂટે તેવી ગરીબી. એકવાર ગામમાં એક મહાત્મા આવ્યા. બ્રાહ્મણની ગરીબી જોઈને પૂરી શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કરવા માટે કહ્યું. પુરુષોત્તમ માસ આવતા બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. પડોશમાં એક વણિક રહેતો હતો. સંતાનમાં તેની 7 દીકરી, પરંતુ એક પણ દીકરો હતો નહીં. વણિકે વિચાર કર્યો કે જો મારી પત્ની ગર્ભવતી છે, લાવને હું આ વ્રત કરું. કદાચ પ્રભુ દયા કરીને આ વખતે દીકરો આપે. વણિકે વ્રત શરૂ કર્યું. એ પણ બ્રાહ્મણ અને બ્રાહ્મણીની સાથે નદીએ નાહવા જવા લાગ્યો. ત્યાં સ્નાન કરે, વાર્તા સાંભળે, પણ જ્યાં દાન દક્ષિણા આપવાની વાત આવે ત્યારે આડું જોઈ જાય. કદી કોઈને કશું આપ્યું ન હતું, એટલે પાય પૈસો આપતા તેનો જીવ ન ચાલે. એમ કરતાં કરતાં કમલા એકાદશી આવી. રાતે શેઠને પુરુષોત્તમ પ્રભુએ દર્શન દીધા અને કહ્યું, હે વણિક, જીવનમાં કોઈ પુણ્યનું કામ તો તે કર્યું નથી, પરંતુ તે મારું વ્રત કર્યું છે, તેથી તને પુત્ર પ્રાપ્ત થશે. એ પુત્રના ભારોભાર સુવર્ણ દાન તારા પડોશમાં રહેતા બ્રાહ્મણને કરજે. સપનામાં દર્શન આપી પ્રભુ તું અંતર ધ્યાન થઈ ગયા. પ્રભુના દર્શનથી શેઠનું સર્વ પાપ બળી ગયા. સૂર્યોદય થતાં જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા. શેઠે તેને મોં માગ્યું ઇનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબ ગુરબાને દાન દીધા. પ્રથમ પ્રહરે ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલો સોના મહોરનું દાન કર્યું. બ્રાહ્મણનો દારિદ્રતા ટળી ગઈ. આખી જિંદગી બેઠા બેઠા ખાય તો પણ ન ખૂટે એટલું ધન બ્રાહ્મણને મળ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ તો શેઠ શેઠાણીને આજીવન પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી અને શેઠ શેઠાણીને ફળ્યા તેવા વાર્તા કરનાર, વાર્તા સાંભળનાર ફળજો. બધાની મનોકામના પૂર્ણ કરજો. જય પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ ભગવાનની જય.